હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે યોજાનારા લોકસભા ચૂંટણીને લઈ જિલ્લા કલેક્ટર આશિષ કુમારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। જિલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા। ગોધરા ખાતે પણ ખાસ તૈયારીઓ ચાલી રહી છે, જેમાં લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન મથકમાં મતદારો માટે કરવામાં આવેલ વ્યવસ્થા, બંદોબસ્ત સહિત અગત્યની માહિતી જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા પૂરી પાડવામાં આવી। મુક્ત ન્યાયિક પ્રક્રિયા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટેના પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા। આપણે કરી છે આપણે ત્યાં એવા લગભગ 140 બૂથો છે। જે રીતે મેં વાત કરી એ ક્રાઇટેરિયામાં જે થાય છે 140 માણસની અહીંયાથી આપ્યું છે કે એ જે મતદાનની પ્રક્રિયા છે એ થોડા ઝડપી બને। એના સિવાય પણ આપણી પાસે રિઝર્વના સ્ટાફ છે। આજે સાંજ સુધી કેટલા રિઝર્વ રહે છે બપોર સુધી ખ્યાલ આવી જશે, એના પછી કરી દેવામાં આવશે। એટલે પોલિંગની જે ટીમો છે એને 3 વખત તાલીમ આપી છે। યુઝ્યુઅલી આપણે 2 વખત તાલીમ આપતા હતા, બીજી તાલીમ ડિસ્પેચિંગ દિવસે હતી। આ વખતે કમિશનની સૂચનાઓ આપણી તૈયાર છે। મટીરિયલ્સ ની પણ કોઈ પ્રશ્ન નથી, જે કિલો છે એ બનાવીને આપી છે। ખાસ કરીને આ વખતે મતદાર મટીરિયલ છે એની સાથે સાથે આપણા પોલિંગ સ્ટાફના વેલફેરને ધ્યાનમાં રાખીને અલગથી વેલફેર કિટ પણ દરેક ટીમને